ગુડ ઇવનિંગ એવરીવન. સંભળાય છે? એમ આઈ ઓડિબલ? ગુડ હા. ઇવનિંગ. કેમ છો યસ બધા? મજામાં? યસ બધા મેમ. મજામાં જ હશો અને સાથે સાથે એક્સાઇટેડ પણ હશો, ખરું ને? યસ. બધા એક્સાઇટેડ છો ને? સૌથી પહેલા તો વેરી વોર્મ વેલકમ ટુ ધ વર્કશોપ. અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને પોતાના બાળકને જાણવા તથા સમજવા માટે તમારો જે ઉમંગ છે, ઉત્સાહ છે, તેના માટે તમને લોકોને ખૂબ ખૂબ અભિનંદન. આમ તો વર્કશોપમાં જોડાયેલા પેરેન્ટ્સમાંથી મોટા ભાગના પેરેન્ટ્સને તો મારો પરિચય છે જ, પણ કોઈ કોઈ નવા પેરેન્ટ્સ પણ જોડાયેલા છે. તેઓને માટે મારો પરિચય આપી દઉં. હું બીના અમલાણી, યુનિકોર્ન પ્રીસ્કૂલના ફાઉન્ડર ડિરેક્ટર છું અને સ્કૂલમાં પ્રિન્સિપાલ તેમજ એકેડેમિક હેડ તરીકે જોડાયેલી છું. મારો હંમેશા દિલથી પ્રયાસ હોય છે કે નાના બાળકોનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ થાય અને બાળકો સ્કૂલને તેમજ ભણતરને માણે અને તેને ખુશીની લાગણી સાથે જોડે, કે જેથી સ્કૂલ તેમના માટે તેમની ગમતી જગ્યા બને. આમ તો માતા પિતાથી વધારે પોતાના બાળકને કોઈ સમજી જ ના શકે અને તમે બધા તમારા બાળકો માટે બેસ્ટ પેરેન્ટ્સ છો, તેમાં કોઈ જ બેમત નથી. બાળક તો દેશનું ભવિષ્ય છે. જો આપણા બાળકો ખુશ રહેશે તો દેશને પ્રગતિના પંથે જતા કોઈ નહીં રોકી શકે. પણ અત્યારની ફાસ્ટ લાઈફમાં જ્યારે માતા પિતા બંને જોબ કરતા હોય ત્યારે ઈચ્છતા હોવા છતાં ઘણીવાર બાળકને પૂરતો સમય આપી શકતા નથી. અને ઘણીવાર કામના દબાણને લીધે ફેમિલીમાં તણાવનું વાતાવરણ હોય છે. તેને લીધે ક્યારેક ક્યારેક જાણે અજાણે પોતાના જ બાળકને અન્યાય કરી બેસતા હોય છે. બાળકની ઈચ્છાઓ કે તેના ગમા અણગમા જાણ્યા વગર પોતાની વાતો, પોતાના સપનાઓ, ઈચ્છાઓ કે અપેક્ષાઓ બાળક પર થોપી દેતા હોય છે. જેનાથી ઘણીવાર બાળક પૂરેપૂરું ખીલી શકતું નથી અને અકાળે મૂરઝાઈ જાય છે. પેરેન્ટિંગ ફોર પીસ ઘણા સમયથી આ જ વિષયને લઈને જાગૃતિ ફેલાવવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યું છે. તમને સવાલ તો થતો જ હશે કે આ પેરેન્ટિંગ ફોર પીસ છે શું? પેરેન્ટિંગ ફોર પીસ એક મૂવમેન્ટ છે, એક ચળવળ છે, જે આઈપીએસ મિસ્ટર હસમુખભાઈ પટેલે શરૂ કરેલ છે. અને તેનો જે મુખ્ય હેતુ છે, જેને આપણે તેનું સ્લોગન પણ ગણી શકીએ, તે છે બાલ ઘડતર થકી વિશ્વની શાંતિ. અને આ ચળવળની સૌથી ખાસ વાત એ છે કે તે આખા વિશ્વમાં ફ્રી ઓફ ચાર્જ ચાલે છે. તેના સેમિનાર કે વર્કશોપ માટે એક પણ રૂપિયો ચાર્જ લેવામાં આવતો નથી. તો આપણે પેરેન્ટિંગ ફોર પીસના કાર્યક્રમના ઘડવૈયા હસમુખભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે તેઓ આટલું સરસ કામ કોઈ પણ અપેક્ષા વગર કરી રહ્યા છે અને વધારે ને વધારે પેરેન્ટ્સને આ ચળવળ સાથે જોડી રહ્યા છે. થેન્ક યુ સો મચ હસમુખ સર. ચાલો હવે આપણે મુખ્ય વિષય તરફ વળીએ. બધા વાલીઓ ઈચ્છે જ છે કે પોતાનું બાળક શ્રેષ્ઠ હોય, તો તેને માટે તમારા બાળકને તમારે સાંગો પાંગ સમજવું પડે, તેના મનનો તાગ મેળવવો પડે, જેના માટે આપણે આજે અહીં મળ્યા છીએ. આજે આપણી સાથે વક્તા તરીકે શિલ્પાબેન ચૌહાણ જોડાયા છે. શિલ્પાબેન શિલ્પ ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અને ફાઉન્ડર છે. તેઓ કોર્પોરેટ તેમજ પર્સનલ લેવલે ઘણા બધા ટ્રેનિંગ સેશન્સ કન્ડક્ટ કરે છે. તેઓ વર્ષ 2018થી પેરેન્ટિંગ ફોર પીસ સાથે વોલેન્ટિયર તરીકે જોડાયેલા છે અને તેઓનો પેરેન્ટિંગના ક્ષેત્રમાં 13 વર્ષોનો બહોળો અનુભવ છે. આપણા પોતાના બાળકને કેવી રીતે જાણવું, તેની સાથે કેવો સંવાદ કરવો કે જેથી તમારું બાળક પોતાનું બાળપણ ખરેખર ખુશ રહીને માણી શકે, તેના વિશે આજે શિલ્પાબેન આપણી સાથે વાત કરશે. તો હવે હું શિલ્પાબેનને વિનંતી કરીશ કે તેઓ વિષયની શરૂઆત કરે. ઓવર ટુ શિલ્પા મેમ. Thank you so much, Bina ma'am. I am audible? યસ. Okay. So thank you so much. અને thank you so much યુનિકોર્ન પ્રીસ્કૂલ કે આ પ્લેટફોર્મ આપ્યું અને ખૂબ સરસ બીના મેમ કે તમે બધા જ પેરેન્ટ્સને જોડ્યા. અને વેલકમ ટુ ઓલ પેરેન્ટ્સ. તમે બધા જ બહુ લકી છો કે બીના મેમ જેવા માતાને તમે તમારું બાળક સોંપ્યું છે. કેમ કે જે સ્કૂલ ખાલી પોતાનું જ નહીં પણ તમારા બાળકનો પણ વિચાર કરે છે. એટલે નસીબદાર તો તમે ને તમારા બાળકો બને છે. ઓકે, સો આ સેશન ઘણું ખરું P4P વિશે માહિતી આપી છે. અને હું પર્સનલ કહું કે હસમુખ સર મારા પોતાને કહું ને કે પેરેન્ટિંગ ગુરુ છે.
એમને મળ્યા પછી મારા જીવનમાં અને મારા બાળકોના જીવનમાં સખત ટ્રાન્સફોર્મેશન આવ્યું છે. સો હું પણ એમને વંદન કરીશ. થેન્ક યુ હસમુખ સર, તમે આજે પ્લેટફોર્મ ઊભું કર્યું છે તેના થકી હું આજે 40 પેરેન્ટ સાથે કનેક્ટેડ થઈ શકી. થેન્ક યુ સો મચ મીના મેમ. તો આજનો વિષય આપણો છે નો યોર ચાઇલ્ડ, રાઈટ? તો ઓફકોર્સ તમારા બાળકને તમે લોકો જાણતા જ હશો. એની પહેલા તમને લોકોને જે પણ પ્રશ્ન થાય, આઈ હોપ કે તમે લોકોએ નોટ પેન રાખી હશે. તો જ્યાં પણ ક્વેશ્ચન થાય તમે નોટ ડાઉન કરી લેજો. છેલ્લે આપણે એ ક્વેશ્ચન આન્સર કરીશું, બરાબર? તો વેલકમ પેરેન્ટિંગ ફોર પીસ અને નો યોર ચાઇલ્ડ. ઓકે, તો વિના મેમ આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જઈશું. ઓકે, નો યોર ચાઇલ્ડ નર્ચરિંગ. આ ફોટો તમે જોઈ રહ્યા છો કે એમાં એક પિતા છે તે પાણી આપી રહ્યા છે એક છોડને, અને માતા છે ત્યાં કંઈક ખાતર અથવા ખેડી રહી છે. તો પહેલું તો એ છે કે પેરેન્ટિંગ એ માતા અને પિતા એ બંનેનો સહિયારો પ્રયાસ છે, અને આ બંનેના સહિયારા પ્રયાસથી આપણે એક બાળકનો ઉછેર કરી શકીએ. અને હું એમ કહીશ કે ખાલી માતા અને પિતાની એક બાળકના ઉછેર માટે એક સમાજની જરૂર પડે છે. આખું જ્યારે એક સમાજ થકી જે બાળકનો ઉછેર થાય છે, અને એ બાળક એ ખાલી આપણું બાળક નહીં, કેમ કે સમાજનું બાળક છે. આપણે બધા જાણીએ છીએ કે કૃષ્ણ પણ છે અને કંસ પણ છે, બરાબર? તો બાળ ઉછેર થકી આપણે સમાજને કેવું બાળક આપવા ઈચ્છીએ છીએ અને આપણે કેવું સમાજ રચવા ઈચ્છીએ છીએ એ આપણા બધાના હાથમાં છે, એટલે પેરેન્ટ્સના હાથમાં છે. તો જેટલા પણ મધર તો છે જ, પણ જેટલા ફાધર જોડાયા છે એ બહુ જ લકી છે કે ખરેખર એ જવાબદારી સમજે છે કે બાળ ઉછેરમાં મારો પણ ભાગ છે, રાઈટ? ઓફકોર્સ જન્મ તો માતા આપે છે, પણ ઉછેરમાં જે પિતા અને માતા, જ્યારે એ બાળક બહુ જ નસીબદાર હોય છે જ્યારે એને માતા અને પિતાનો સહિયારો પ્રયાસ મળે છે. ઠીક છે? ઓકે, નેક્સ્ટ. પેરેન્ટિંગ ફોર પીસ, નર્ચરિંગ, લવિંગ એન્ડ જોયફુલ ચાઇલ્ડહુડ ફોર અ પીસફુલ સોસાયટી. તો આજનો જે આપણો વિષય છે નો યોર ચાઇલ્ડ, તો સૌથી પહેલા એક બાળક છે ને એક જોયફુલ, એક ખુશ હોવું જોઈએ. અને ખુશ કેવી રીતે રહેશે? કોણ કહેશે? આપણે થોડું ઇન્ટરેક્શન કરીશું. કોણ એવું કહેશે કે મારું બાળક ખુશ છે, મને ખબર છે? તમે અનમ્યુટ કરીને કહી શકો છો. કોઈ પણ માતા જેનો વિશ્વાસ હોય કે હા મારું બાળક ખુશ છે. કોણ છે? કોણ કહેશે મને કે તમે તમારા બાળકને જાણો છો અને એ ખુશ છે, તમને ખબર છે? બાળક ખુશ હોય છે બટ નોટ ઓલવેઝ. ઓકે, મૂડ ઉપર કે એનો કેવો મૂડ છે, એને શું જોઈએ, જોઈતી વસ્તુ મળી જાય તો હી ઓર શી ઇઝ વેરી હેપી, બટ નોટ ઓલવેઝ. આપણે ઘણીવાર સ્ટ્રિક્ટ થઈને અમુક બાઉન્ડ્રીઝ સેટ કરવી પડે, એમાં ઓબ્વિયસલી એમને ના ગમે એટલે દે આર નોટ વેરી હેપી. ઓકે, થેન્ક યુ ફોર શેરિંગ. તમારું નામ શું છે? મારું નામ અર્પિતા છે. ઓકે, થેન્ક યુ સો મચ અર્પિતા મેમ, પહેલા તો શેરિંગ કરવા માટે. અને આઈ થિંક તમારું બાળક તમારી જોડે જ છે, અને આ બહુ હિંમત માંગી લે છે કે બાળકની બાજુમાં રહીને આપણે સાચું બોલવું, કેમ કે બાળક સાંભળી રહ્યું છે કે મારી મધર શું કહી રહી છે, રાઈટ? અને સાચી વાત છે તમારી કે બાળક ઈચ્છવા છતાં પણ એ 24 અવર્સ ખુશ નથી રહેતું. અને કેમ નથી રહેતું? તમે કીધું એમ કે એના મૂડ પ્રમાણે, અને ક્યારેક એવું હોય કે એને કંઈક જોઈએ, પણ બીજી જ વખતે પાછું એને કેટલું સારું રમકડું આપણે લવી આપીએ, અડધો કલાક રમીને પાછું જો રમકડું તૂટી જાય તો પાછું એ દુઃખી થઈ જાય, રાઈટ? તો આવા પ્રશ્નો, મારા પણ 2 બાળકો છે એટલે સતત થતા. પણ નો યોર ચાઇલ્ડ, જ્યારે આપણે આપણા બાળકને સમજીએ, જેમ કે જ્યારે બાળક જન્મે ને ત્યારે ખબર છે કે ભૂખ લાગે ત્યારે રડે તો ખબર પડે મમ્મીને કે ઠીક છે, અથવા તો પીપી કરે ત્યારે. આ તો એની શારીરિક જરૂરિયાત થઈ, પણ એવા કેટલા વિષયો છે, એની ભાવનાત્મક જરૂરિયાતો, કે ક્યારેક બાળક કંઈ નથી કહેતું તેમ છતાં આપણે કેવી રીતે સમજી શકીએ કે મારું બાળક શું ફીલ કરી રહ્યું છે? તો એ આપણે આગળ જોઈશું. નેક્સ્ટ વિના મેમ. અને ખૂબ સરસ, તમે આવું ઇન્ટરેક્ટ કરતા રહેજો, બરાબર? એવરી ચાઇલ્ડ ડિઝર્વ અ પેરેન્ટ્સ. દરેક બાળક છે ને એ માતા પિતા ઈચ્છે છે, અને એ માતા પિતા એના હકદાર છે. દરેક બાળક હકદાર છે કે એને માતા પિતા મળે, રાઈટ? પણ સેમ ટાઈમ નોટ એવરી પેરેન્ટ ડિઝર્વ અ ચાઇલ્ડ. તમે આ ફોટોમાં જોઈ રહ્યા છો કે ખરેખર દરેક પેરેન્ટ્સ એટલા જવાબદાર નથી હોતા. આપણે આવતા જોઈએ છે ક્યાંક સમાચારમાં કે પેપરમાં કે ક્યાંક બાળકને તરછોડી મૂક્યું, ક્યાંક આશ્રમમાં મૂકી આવ્યા. તો પેરેન્ટિંગ એ બહુ મોટી જવાબદારી છે,
અને એ લાઈફ લોંગ જવાબદારી છે. એવું નથી કે તમે બાળકને જન્મ આપ્યો અને તમારી જવાબદારી પૂરી થઈ ગઈ. સમાજને, સોસાયટીને એક હેલ્ધી બાળક આપવું એ ખરેખર પેરેન્ટ્સની જવાબદારી છે. સૌથી પહેલા તમે બધા લકી છો કે તમારી પાસે એક સ્વસ્થ બાળક છે અને તમે પેરેન્ટ્સ છો. નેક્સ્ટ, હેપી ચાઇલ્ડહુડ. ધ બેસ્ટ વે ટુ મેક ચિલ્ડ્રન ગુડ ટુ મેક ધેમ હેપી. પહેલી વાત થઈ કે બાળપણ છે ને, તમે જોજો, તમે પણ ક્યારેક તમને યાદ કરજો, જો તમારું બાળપણ છે ને એ હંમેશા તમારી સાથે રહેશે, એક મેમરી રહેશે. અત્યારે પણ ઘણીવાર હું વાત કરું કે હું સ્કૂલથી આવતી અને જમીને ખીચામાં કૂકા લઈને રમવા જતી રહેતી હતી, રાઈટ? તો એ આજે પણ મને યાદ છે. એવું આપણું બાળક કેટલું ખુશ રહે છે. એ જયારે સ્કૂલેથી આવે છે ત્યારે એને શું જોઈએ છે, આપણે શું આપીએ છીએ, સ્કૂલેથી આવીએ ત્યારે આપણી સાથે શું સંવાદ કરીએ છીએ, અથવા બાળક જયારે ઉઠે છે ત્યારે, એ જમે છે ત્યારે, એ જયારે રાત્રે સુઈ જાય છે ત્યારે, આ સતત જેમ વાત કરીને કે એ સતત ખુશ નથી રહેતો, તો એ કેમ નથી રહેતો એ જો આપણને ખબર પડી જાય અને જો આપણે એના પર કામ કરીએ તો બાળક ચોક્કસ ખુશ રહે. તો એ ક્યારે રહે? સ્કૂલેથી આવ્યું ત્યારે આપણે શું કરીએ છીએ એની સાથે, કેવા પ્રકારનો સંવાદ કરીએ છીએ, તો આપણને ખબર પડે. એક એક્ઝામ્પલ છે કે તમે લોકો બધાના બાળકો પ્રી સ્કૂલમાં છે એટલે ઓલમોસ્ટ તમે લોકો લેવા અને મૂકવા જતા હશો. એટલે જતી વખતે તમને ખબર હશે, બાળક જેવું તમને મળે ને એવું સ્ટાર્ટ કરે. મમ્મી આજે આમ થયું, કોઈ કમ્પ્લેન કરે, અથવા બહુ સરસ ટીચરે ભણાવ્યું તો એ વાત કરે, સેલિબ્રેશન કરાવ્યું તો સેલિબ્રેશનની વાત કરે. પણ બાળક સતત તમને કંઈક શેર કરે છે, અને જ્યારે કંઈક કહી રહ્યું છે ત્યારે તમે કેવા પ્રકારનો એને રિસ્પોન્ડ આપો છો, એ પરથી બાળક એની ખુશી વ્યક્ત કરે છે. તમે જોજો, તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે જ્યારે તમે એને ધ્યાનથી સાંભળશો ને તો એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ, સરસ તમને વાત કરશે. અને તમે આજે એને સાંભળ્યું હશે ને તો બીજા દિવસે એને ઉત્સાહ રહેશે કે ક્યારે સ્કૂલથી છૂટું અને મમ્મીને બધી વાત કરું. તો આ થઈ પહેલી એક વાત કે બાળક જ્યારે સ્કૂલેથી ઘરે આવે છે ત્યારે કેટલો ખુશ છે, અને એને ખુશ રાખવામાં માતાનો શું રોલ છે. નેક્સ્ટ, નેચર, નર્ચર. તો તમે જોઈ રહ્યા છો સ્લાઇડમાં 3 વ્યક્તિઓ છે, પેરેન્ટ્સ, ફ્રેન્ડ્સ અને ટીચર્સ. તો એક તો કહેવત છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે. એટલે માતાથી મોટું તો કોઈ છે નહીં. ઇવન ગુરુથી, માતાને ગુરુથી પણ ઉપરનો દરજ્જો આપ્યો છે. પણ આપણે બાળકને ટીચર પાસે પણ મોકલીએ છીએ અને એની આજુબાજુ ફ્રેન્ડ્સ પણ રહે છે. તો આ 3 વ્યક્તિનો બહુ મહત્વનો ફાળો, રોલ હોય છે બાળકના જીવનમાં. હું વાત કરું કે આજે પણ મારા ટીચર્સ, હું જ્યારે પહેલા ધોરણમાં હતી ત્યારે મને એક ખોડામાં બેસીને ભણાવતા. આજે પણ હું મધુબેનને યાદ કરું તો મને આંખમાં પાણી આવી જાય કે એ ટીચર પ્રત્યે આપણને ગર્વ થાય કે એવા પણ શિક્ષક હોય છે જે બાળકને ખોડામાં રાખીને ભણાવે. અને હું મારી માતાની પણ વાત કરું કે આખી સ્કૂલમાં મારી મમ્મી મને સવારે પ્રોપર યુનિફોર્મ પહેરાવીને મોકલતી. એટલે રોજ હું ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતી, એટલે પ્રાર્થનામાં મને ઊભી કરવામાં આવે અને ટીચર એમ કે આના જેવું યુનિફોર્મ પહેરીને અને તૈયાર થઈને આવવાનું. તો એ ક્રેડિટ હું મારી મમ્મીને આપું. ફ્રેન્ડ્સની વાત કરું તો મારા ફ્રેન્ડ્સ બહુ જ કહેવાય ને કે ફ્રેન્ડ્સનું મારા જીવનમાં બહુ જ મહત્વ છે કે દરેક એ શેરિંગ હોય, એ ભણવાનું હોય, એ ચોપડી લેવી હોય કે ગાઈડ લેવી હોય. તો આ 3 વ્યક્તિ, તો તમારા બાળકના તમે એક પેરેન્ટ્સ, એના ટીચર અને એના ફ્રેન્ડ્સ, એ કોણ છે એની આજુબાજુ, જો એ તમને ખ્યાલ હોય તો તમને ખબર પડે બાળકનું હેપીનેસ. કે બાળક સપોઝ આજે ખુશ નથી તો શું થયું છે, કઈ ઘટના ઘટી છે. ઘણીવાર એવું બને કે એને ગમતા ફ્રેન્ડ સાથે રમે તો એને બહુ મજા આવે. મારા બાળકને જો રમવા જવાનું મળે તો એને કેટલો પણ તાવ આવ્યો હોય, એને ભૂખ લાગી હોય, બધું સાઈડમાં જતું રહે. તો શું હું એને એના મિત્ર પાસે રમવા જવાની છૂટ આપું છું? હું સ્વીકારું છું, મને એવું લાગે છે કે મારે રમવા દેવું જોઈએ? કે પછી હું એવું કહું છું કે ના, અત્યારે સમય નથી રમવાનો, અથવા તો અત્યારે તો બીમાર છે એટલે નથી જવાનું. તમે જોજો, બાળક બીમાર હોય પણ એના ગમતા મિત્ર સાથે રમે તો અડધો એનો તાવ ઉતરી જશે. તો આવી નાની નાની મોમેન્ટ છે જે પેરેન્ટ્સે ઓબ્ઝર્વ કરવાની છે કે કઈ વખતે મારે બાળકને ખુશ, મારું બાળક કરે છે, અને કઈ વખતે મારે એને છોડવો, કઈ વખતે મારે એને રોકવો, ક્યારે ટોકવો, ક્યારે બાઉન્ડ્રી સેટ કરવી. ઓકે, નેક્સ્ટ. અર્લી ચાઇલ્ડહુડ, જે અત્યારે તમારા બાળકો છે જે પ્રી પ્રાઇમરી સ્કૂલમાં છે, મોસ્ટ એન્જોયેબલ પાર્ટ એઝ પેરેન્ટ્સ એઝ વેલ એઝ ટીચર, જે આપણે હમણાં જ વાત કરી કે જ્યારે પેરેન્ટ્સ ટીચર બની જાય, અને એક એ પણ છે કે જ્યારે ટીચર પેરેન્ટ્સ બની જાય, આ તબક્કો એવો છે બાળકનો 3 થી 7 વર્ષનો લઈને કે જ્યારે તમે જોજો કે
બાળક 3 થી 4 વર્ષ માતા પિતા પાસે રહ્યું હોય. સૌથી પહેલું પ્રી સ્કૂલમાં જાય એટલે માતા અને પિતા પછી પહેલો વિશ્વાસ એને ટીચર પર આવે છે કે હવે હું કોઈ માતા અને પિતા પછીનો કોઈ દરજ્જો છે જ્યાં હું સેફ ફીલ કરું છું, અને ત્યાં ટીચરનો રોલ આવે છે. તો ટીચર એવા હોવા જોઈએ કે જેને માતા પછીનું સ્થાન મળે, અને માતા જે પ્રેમ આપે છે એ પ્રેમ, હૂંફ અને લાગણી સાથે બાળકને વેલકમ કરે. અને સેમ એવું જ્યારે માતા કે પિતા જ્યારે એને ભણાવે છે, તો ત્યારે એક એવા ટીચર નહીં જે લાકડી લઈને ભણાવે છે, પણ એની સાથે એની ભૂલોનો સ્વીકાર કરીને એની જે સારી બાબતો છે એને કેવી રીતે આગળ લઈ જઈ શકે એ પ્રમાણે ટીચર. તો આમાંના કોણ મને કહેશે કે તમે તમારા બાળકના ક્યાંક ને ક્યાંક ખરા અર્થમાં ટીચર છો? કોણ શેર કરશે મને? કોણ કહેશે અમને? મારો અવાજ બરાબર આવી રહ્યો છે? ઓકે, છાયાબેન કહે છે યસ. કેવી રીતે? કોઈ એક્ઝામ્પલ શેર કરશો મને? ટીચરે હોમવર્ક આપ્યું હોય તો તમે કઈ રીતના તમારા બાળક પાસે કરાવો છો? અથવા બાળક ના પાડે કે મારે હોમવર્ક નથી કરવું, ત્યારે તમે કઈ રીતે હેન્ડલ કરો છો એ સિચ્યુએશનને? કોણ શેર કરશે? બધા વિચારી રહ્યા છે હમ. કરું કે નહીં, તમે કરું કે તમારી નહીં. જાતે, હા. હે? ક્રિવાના મમ્મી, તમે કરી શકો? તમારું જ બાળક છે ને તમારે શેર કરવાનું છે. કોણ કહેશે? હાય મેમ, હાય, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. મહાર્થની મધર છું. હમ. એને તો એમ કહી કે ટીચર બોલશે કરી દે એટલે કરી જ દે એ રહ્યો. અરે વાહ, સિન્સિયર છે મહાર્થ તો. શું વાત છે. અને એના છાયા મેમ ને બીના મેમ જોડે થોડી વધારે કનેક્ટિવિટી છે. ઓકે. એટલે એમને કેવું માની જ જાય. ઘરે આવીને તરત જ કપડાં બદલવાનું, કપડાં બદલાય પહેલા જો મેં ખાવા બી બેસાડું ને તો બી એ રહ્યો એવું જ કે ના મને ટીચર બોલશે કે ના પેલા મને કપડાં ચેન્જ કરાય પછી જ ખવડે એમ. અરે વાહ, ખૂબ સરસ. ઓબેડિયન્ટ છે એમ ને? હમ. કમેન્ટમાં આવ્યું છે કે બાળકને ગમતો વિષય કરાવીએ. વેરી ગુડ. યસ, બાળકને ગમતો વિષય કરાવીએ તો ઓટોમેટિક એવું આજે મેથ્સ જ પણ એને એવું લાગે છે કે મારે સાયન્સ કરવું છે, હે ને? એને એવું થાય છે કે મારે પ્રેક્ટિકલ કરવું છે. તો બાળક ખુશી જે વેમાં છે એ વેમાં જો આપણે ઢળી જઈએ, રાઈટ? યસ. યસ, ખૂબ સરસ. બીજું કોઈ? હું બોલું છું મેમ, હું સ્વરાની મોમ છું. ઓકે, વેલકમ. સ્વરાબેન અમારા જે આગળ બેને કીધું એનાથી એકદમ વિરુદ્ધ છે. એને મમ્મી જોડે ના કરવું હોય, થોડી વારમાં પપ્પા જોડે કરવું હોય, થોડી વારમાં પપ્પા જોડે ના કરવું હોય. એ બધું સ્ટાર્ટિંગ બેઝમાં થોડું અમે લોકોએ બહુ જ ટેકલ કર્યું. થોડું બીના મેમને મેં પણ ઇન્વોલ્વ કર્યા. થોડું એમના થ્રુ પુશઅપ થયું અને એ રીતે કરીને થોડું એના મૂડ પ્રમાણે મારે એને જ્યારે મૂડ હોય ત્યારે કરાવવું પડે. પછી પપ્પા જોડે કરવું હોય તો એ રીતે કરવું પડે. એમ કરીને એનું થોડું ઘણું અમે સ્ટેબલ અત્યારે છે એ બીના મેમની અંડરમાં. સારું છે. અને કઈ બી હવે પ્રોબ્લેમ કરે તો કહી દઈએ છે કે બીના મેમને કહી દઈશું એટલે તરત ઓટોમેટિક કરવા બેસી જાય છે. ગ્રેટ, ખૂબ સરસ. તમે એઝ અ પેરેન્ટ્સ આટલા ફ્લેક્સિબલ છો કે ક્યારેક બાળકને ફાધર સાથે ભણવું હોય, ક્યારેક મધર સાથે ભણવું હોય. બસ આ જ બધું છે કે નો યોર ચાઇલ્ડ, કે તમે બાળકની લાગણીને સમજી શકો. મારા એવું થાય, મારા 2 બાળકો છે તો નાનું બાબુ ક્યારેક એમ કે મમ્મી તારી સાથે નહીં, હું તો ભાઈ સાથે જમીશ, હું ભાઈ સાથે રમીશ. તો એ વખતે હું એવો હઠાગ્રહ રાખું કે ના, ભાઈ સાથે નહીં, હું જ તને કરાવીશ. તો ક્યાંક હું બાળકની ખુશી છીનવી રહી છું. બસ આ જ નાની નાની વાતો છે સમજવાની. અહીંયા તમે જોવો છો ફોટામાં આ જે દીકરી છે તો શું કરી રહી છે? કોણ કહેશે મને? એના પપ્પાના ફેસ પર પેઇન્ટિંગ જેવું સમથિંગ કરી રહી છે, લાઈક. અને પપ્પા શું કરી રહ્યા છે? એન્જોય કરી રહ્યા છે કે ચીડાઈ રહ્યા છે? નહીં, એના પપ્પા એન્જોય કરી રહ્યા છે. યસ, આ તમારે જોવાનું.
કે બાળક તમારી સાથે કઈ પણ એક્ટિવિટી કરે છે ત્યારે તમે એને એન્જોય કરો છો કે ખીજાવ છો? એક એક્ઝામ્પલ આપણે લઈએ, બધા સાચું શેરિંગ કરજો કે તમારું બાળક, તમે એને દૂધ પીવા આપ્યું, દૂધનું કપ લઈને તમે એમ કીધું કે દૂધ પી લે, અને બધું દૂધ ઢોળી નાખે છે, ત્યારે તમે શું કરો છો? કોણ કહેશે? અને દરેક બાળકે દૂધ ઢોર્યું જ હશે. દૂધ તો એક એક્ઝામ્પલ છે, પણ કઈ નહીં કઈ ઉનાળામાં રસ ઢોર્યો હશે, ક્યાંક પાણી ઢોર્યું હશે, ક્યાંક દૂધ ઢોર્યું હશે, ત્યારે એઝ અ મધર મેમ આરુષના ફાધર મધર ખીજાય જલ્દી અને ગુસ્સામાં ખીજાઈ જશે. ફાધર હશે તો જતું કરશે કે ચલો વાંધો નહીં, ધ્યાન રાખજો. ચાલો, કોણ કહેશે મને ખરેખર? ચલો, વેરી ગુડ. બીજું કોણ કહેશે? મેમ હમ. હા મેમ, એકચ્યુઅલી એવું હોતું નથી. ફાધર એન્ડ મધર, મારા છોકરાએ બી ઘણી ટાઈમ મિસ્ટેક્સ કરી છે, તોડી ફોડી બી દીધું છે, પણ તો બી મેં કોઈ દિવસ એને સ્કોલ્ડ નથી કર્યો. એકચ્યુઅલી એના બદલે મેં એને સમજાવ્યું છે કે બેટા, જો આવી વસ્તુ નેક્સ્ટ ટાઈમ ના થાય તે આપણે ધ્યાન રાખવાનું, અને એ એની પર ફોલો કરી બી છે. અને મને યાદ નથી કે છેલ્લા 2-3 વર્ષથી એને કઈ આવું તોડફોડ કરી હોય. હવે Good. જો કે 10 વર્ષનો છે, એઝ અ પેરેન્ટ્સ ઓર ટીચર બંને છું એમ. ગ્રેટ. પણ શું એ બાળક દૂધ ઢોરાય છે એ જાતે કરીને ઢોરે છે? નો, તો એનાથી મિસ્ટેક થી થઈ ગયું, એટલે જ તો એને આપણે સમજવાનું છે. નેચરલી આપણાથી પણ થાય છે ને. શું મારાથી હા, કદાચ દૂધ ઢોરાય છે, પણ મોટા ભાગે શું કરીએ છીએ વખતે એટલું બધું મહત્વ આપણે દૂધને આપી દઈએ છીએ, અને તને ખબર નથી પડતી, તને ભાન નથી, અને કંઈક કેટલા લેબલ લગાડી દઈએ છીએ આપણે એની ઉપર કે આટલું બધું દૂધ ઢોરી નાખ્યું, આ તે, હવે મારે સાફ કરવું પડશે, મારે સફાઈ કરવી પડશે. એટલે પહેલું રિએક્શન આવી જ જાય છે. પણ જો એ વખતે આપણે દૂધને મહત્વ ન આપતા બાળકને મહત્વ આપીએ, અને તમે ઓબ્ઝર્વ કરજો, એ બાળક 1 વર્ષનું હોય, 2 વર્ષનું હોય, કોઈ પણ બાળકથી જ્યારે ખરેખર ભૂલ થાય છે ને, ત્યારે એને પોતાને સમજાય જ છે કે આ મારાથી ભૂલ થઈ. સમજાય છે કે નહીં સમજાતું? સમજાય છે ને? તમે જોજો, મારું પણ બાળક છે, એને ટેબલ પર કદાચ ઢોરાઈ ગયો ને તો પહેલા સોરી કહી દેશે કે સોરી મમ્મી. હું ઇટ્સ ઓકે બેટા, તને ક્યાંય તું દજાયો નથી ને, તને ક્યાંય વાગ્યું નથી ને, દૂધ તો બીજું પણ છે તપેલીમાં. તો આ જે સંવાદ છે, એ દૂધ છે, ટિફિન છે, ક્યારેક ઢોરાઈ જાય, પડી જાય, ત્યારે આપણે બાળક સાથે કેવા પ્રકારનો સંવાદ કરીએ છીએ? ત્યારે આપણે જે પણ વસ્તુ છે એને મહત્વ આપીએ છીએ કે આપણે આપણા બાળકને મહત્વ આપીએ છીએ? બસ એ કનેક્શન છે. ત્યારે એને સમજાય છે કે મારી જે ભૂલ થઈ છે ને, એનો મમ્મીએ સ્વીકાર કર્યો, તો નેક્સ્ટ ટાઈમ બાળક એની જાતે જ ધ્યાન રાખશે. ઓકે, નેક્સ્ટ. For a peaceful society, best time to impact childhood. Childhood impression is permanent. Values and discipline comes earlier. Wisdom is achieved later. આપણે બધાને ખબર છે કે બુદ્ધિ આપણી બહુ પછી આવે છે, પણ જે વેલ્યુઝ છે નાનપણથી, અને એક બિહેવિયર છે, બાળક છે ને જે કહીએ તે નહીં, પણ જે આપણે કરીએ ને તે જોવે છે. ઘણી વખત એવું થાય કે આઈધર માતા અથવા પિતા ફોન આવ્યો હોય અને કહી દે કે બોસને કે હું છે ને બહાર છું, તો બાળક જોઈ રહ્યું છે કે પપ્પા તો ઘરે છે, અને તેમ છતાં પપ્પા એવું કહી રહ્યા છે કે હું બહાર છું. તો બાળક ત્યાંથી શીખે છે. શું શીખે છે ત્યાંથી બાળક? કોણ કહેશે મને? આ પ્રકારના સમાજમાં બાળક શું શીખે છે? હેલો મેમ. બાળક ખોટું ખોટું બોલતા. યસ, ખોટું ખોટું બોલતા શીખવું. યસ. તો હવે આપણે એ જોવાનું છે કે હું બાળકની હાજરીમાં કઈ કઈ જગ્યાએ ખોટું બોલું છું. તો જે પણ માતા પિતાને એવી કમ્પ્લેન હોય કે બાળક ખોટું બોલે છે અથવા ચોરી કરે છે, તો પેરેન્ટ્સે જોવાનું કે કઈ કઈ જગ્યાએ માતા પિતા, ટીચર અને ફ્રેન્ડ્સ, આ 3 એની સાથે કનેક્ટેડ છે. તો આ 3માંથી કઈ વ્યક્તિ કરે છે, તો એનું અનુકરણ પહેલું બાળક કરશે. તો એ આપણી નૈતિક જવાબદારી છે કે બાળકની હાજરીમાં એવું કોઈ પણ કામ ન કરવું કે જે એની અંદર જીવનભર એ વસ્તુ વણાઈ જાય. આપણને બધાને ગાંધીજીનું એક્ઝામ્પલ ખબર છે ને? આપણે જ્યારે પણ ગાંધીજીને યાદ કરીએ તો સૌથી પહેલું આપણને શું યાદ આવે? અહિંસા, રાઈટ? એવી જ રીતે આપણું બાળક જ્યારે એઝ અ પેરેન્ટ્સ આપણને યાદ કરે ત્યારે એમની અંદર શું યાદ આવે? આપણે કયો
સોરી વર્ષાબેન, તમે મ્યુટ થઈ જશો. તો વોટ એવર ચાઇલ્ડ રિસીવ લવ ઓર વાયોલન્સ હી વિલ ગીવ ઇટ બેક 1000-fold ટુ ધ સોસાયટી. નાનપણમાં બાળકને જે પણ મળે છે, જો પ્રેમ મળે છે તો પ્રેમ આપે છે, અને જો એને હિંસા મળે છે તો બાળક હિંસાત્મક થાય છે. તો આપણે નક્કી કરવાનું કે આપણે આપણા બાળકની અંદર કઈ વેલ્યુઝ આપવી છે. રાઈટ? નેક્સ્ટ, early childhood, personality development, belief system, impact on physical, emotional and academic development. તો બિલીફ સિસ્ટમ, બાળકની અંદર નાનપણથી ઘણી બધી એવી માન્યતાઓ પણ ક્યાંક ને ક્યાંક જે રોપાતી હોય છે, એમાં પણ એક પેરેન્ટ્સ, એક સોસાયટી આપણો રોલ છે. તમે જુઓ, એક આપણે પોઝિટિવ વાત કરીએ કે રોજ સવારે ઉઠીને જેના પણ ઘરમાં બા દાદા હશે કે રેગ્યુલર પૂજા કરતા હશે, તો બાળક ઓટોમેટિક એ વસ્તુ કરશે અને એની અંદર એ વસ્તુ આવશે કે ના, સવારે ઉઠીને અથવા તો ઘરની બહાર જતા પહેલા પૂજા પાઠ કરવાની. તો એ બિલીફ સિસ્ટમ આપણે કેવા પ્રકારની બાળકમાં નાખીએ છીએ એ ઇમ્પેક્ટ કરે છે. ઘણું બાળક એવું હોય કે ખોટું બોલવું એની આદતમાં આવી જાય, એને લાગે જ નહીં કે હું ખોટું બોલું છું, કેમ કે જોતો હોય ઘરમાં. તો એક બિલીફ છે એ પણ ત્યાંથી આવે છે, અને એની ઇમ્પેક્ટ જે કહીએ કે ફિઝિકલ, ઇમોશનલ અને એકેડેમિક પર પડે છે. ઘણી વખત બાળક સૂનમૂન બેસી રહી હોય, ઘરમાં કંઈક એવું ચાલતું હોય, બાળક કશું જ બોલે નહીં, રિપોર્ટ્સ બધા જ નોર્મલ આવે, અને આપણને એમ થાય, ડોક્ટર્સ પણ ક્યારેક વિચારે કે બધું જ નોર્મલ છે તો બાળક જમતું કેમ નથી. પણ બાળકની અંદર કંઈક એવા ટ્રોમા ચાલતા હોય જે આજુબાજુ સ્કૂલમાંથી, સોસાયટીમાંથી, ઘરમાંથી ક્યાંક એની અંદર હોય. તો એ વસ્તુ મેટર કરે છે. સો નો યોર ચાઇલ્ડની અંદર મોમેન્ટ ટુ મોમેન્ટ આપણે ધ્યાન રાખવું પડે કે બાળક અત્યારે ચૂપ છે તો કેમ છે, ક્યારેક બાળક વાયોલન્સ છે તો બાળક વાયોલન્સ કેમ છે. એ ઓબ્ઝર્વેશન જ્યારે પેરેન્ટ્સની અંદર આવે ત્યારે તમે તમારા બાળકને ખરેખર જાણ્યું કહેવાય. અને દરેક બાળક અલગ છે, આપણે બધા કહીએ તો છે દરેક બાળક યુનિક છે, પણ આપણે ખરેખર દરેક બાળકને અલગ રીતે જોઈએ છે. એ આપણે આગળ જોઈએ. નેક્સ્ટ, એક્સેપ્ટ યોર ચાઇલ્ડ. ઓકે, તો કેટલા પેરેન્ટ્સે પોતાના બાળકને ખરેખર જ્યારે પહેલી વખત બાળક તમારા હાથમાં આવ્યું, દીકરો આવી કે દીકરી આવી, તમે એને એઝ ઇટ ઇઝ જેવું છે તેવું સ્વીકાર્યું, અથવા તો કદાચ ક્યાંક માતાએ સ્વીકાર્યું હશે, ક્યાંક પિતાનો સ્વીકાર નહીં હોય. બહુ બધા હશે, ક્યાંક બાળક ભણવામાં ઓછું હોશિયાર છે. હા પાયલબેન, તમે શું કહી રહ્યા છો? તમે સ્વીકાર્યું છે એમ? યસ, વેરી ગુડ. તો હું એવું માની લઉં છું કે તમે બધા જ તમારા બાળકને જેવું છે તમે સ્વીકાર્યું છે, રાઈટ? તો તમારા બધાના બાળક બહુ નસીબદાર છે કે એને આવા માતા પિતા મળ્યા છે. નેક્સ્ટ બેટા મેમ. Acceptance of your child as is the first step to connection. પહેલું કનેક્શન છે બાળક સાથે જોડાણનું. ભલે કેટલા પણ વાત કરતા હોય, જો 2 કે 3 દીકરી હોય અને જો પછી દીકરી આવે અને દીકરાની અપેક્ષા હોય, તો મેં એવા કેટલા પણ કેસ જોયા છે કે ત્યાંથી જ મધર ફીડિંગ ન કરાવે, એને એટલો બધો ગુસ્સો કરે એની ઉપર. ઇવન ઘરમાં જ બીજા ફેમિલી મેમ્બર્સ હોય, ઇલોસ હોય, એ લોકો પણ સાથે એવી રીતે એવું વર્તન કરે, ચાઇલ્ડને બિલકુલ એક્સેપ્ટ ના કરે. તો પહેલું જે જેન્ડરનું છે, મેલ અને ફિમેલ, ગર્લ ઓર બોય, ત્યાંથી શરૂઆત થાય છે, અને ત્યાંથી જે એનો ઉછેરની સાથે જે કનેક્શન થાય છે એ જીવનભર એની સાથે જોડાયેલું રહે છે. પહેલા તો એઝ એ બાળક એને સ્વીકારો, એ બોય ઓર ગર્લ તો પછી છે, પણ પહેલા એઝ એ બાળક, અને જેવું છે તેવું. ઘણીવાર એવું થાય કે બાળક આવ્યા પછી અમુક ટાઈમ પછી ખબર પડે કે કોઈ ખોડખાપણ છે અથવા એવી બીમારી છે, ત્યારે પણ પેરેન્ટ્સ રિજેક્ટ કરે છે, ત્યારે બાળક જે છે એના કરતા વધારે દુઃખી રહે છે. તો એઝ એ પેરેન્ટ્સ બાળક જેવું છે તેવું, ક્યારેક એના વજનને લઈને, એના કલરને લઈને, બહુ બધી જગ્યાએ ન ઈચ્છવા છતાં પણ એવરી મોમેન્ટ બાળકનું સૌથી પહેલા જો કોઈ કમ્પેરિઝન કરતું હોય તો હું એવું માનું છું કે પેરેન્ટ્સ. બાકી બધા તો પછી, પણ પહેલા પેરેન્ટ્સ જ કમ્પેરિઝન કરે છે. આપણે આગળ જોઈએ. નેક્સ્ટ બીના મેમ. એક્સેપ્ટન્સ, જે હું વાત કરી રહી છું. ગોલ્ડન ગિફ્ટ ફ્રોમ ગોડ, યોર ચોઇસ, યુનિક ફોર યોર. કેટલું સરસ છે કે પહેલા તો આપણે કહીએ છીએ કે ગોડ ગિફ્ટ છે અને આ તમારી ચોઇસ છે, ઇટ ઇઝ યોર ચોઇસ.
બાળક લાવવું એ તમારી ચોઈસ હતી કે આપણે એક જીવને આ પૃથ્વી પર લાવવો છે, અને એ યુનિક છે અને અલગ છે, કેમ કે એ તમારું બાળક છે. જો તમે જ તમારો અંશ છે, તમારા અંશને તમે સ્વીકારો નહીં, તો દુનિયા કેવી રીતે સ્વીકારશે એને? રાઈટ? નેક્સ્ટ. એક્સેપ્ટિંગ ધ ચાઇલ્ડ એઝ હી શી, જે વાત કરીએ કે બાળક જેવું છે તેવું, એ ગર્લ છે, બોય છે, હાઉ there is always a reason for poor performance or misbehave, no the limitation. અહીંયા છે કે કંઈ પણ બાળક ક્યારે પણ કરે છે, કોઈ પણ પ્રકારનું બિહેવિયર કરે છે, એની પાછળ હંમેશા એક રીઝન છે. તમે જો ઘણી બધી વખત સ્કૂલમાં ટીચર્સ કમ્પ્લેન કરતા હોય છે કે બાળક બેસતું જ નથી, સતત કોઈનું કોઈ માર્યા કરતું હોય, ક્લાસમાં માર્યા કરતું હોય. કેમ? કેમ કે ઘરે એને જે પ્રેમ મળવો જોઈએ, જે હૂંફ મળવી જોઈએ, તે ન મળે. બીજું એ થતું હોય કે એ બાળકની કમ્પેરિઝન થતી હોય, ક્યારેક પોતાના ભાઈ બહેન સાથે, ક્યારેક પડોશી સાથે, ક્યારેક સતત સ્કૂલના કોઈ બાળક સાથે. તો કોઈ પણ પ્રકારનું બિહેવ કરે છે બાળક, તમારામાંથી પણ કોઈ બાળક હોય, જ્યારે તમને એવું લાગે, તો એની પાછળ કંઈક કારણ હોય છે. બાળકનું કોઈ પણ વર્તન ખાલી એમ જ નથી હોતું. મોટાભાગે એવું કહેવાય જાય કે આ તો બહુ તોફાની છે, આ બાળક તો સમજતું જ નથી, આ તો બેસતું જ નથી. પણ એવું નથી હોતું. એની પાછળ એક રીઝન હોય છે. એક તમને એક વાર્તા કદાચ કોઈ બધાએ સાંભળી હશે કે ટ્રેનમાં 4-5 બાળકો હોય છે અને બાળકો બહુ જ મસ્તી કરતા હોય છે, સતત એટલી બધી ધમાલ કરતા હોય છે. એટલે એક ભાઈ હોય છે, બહુ ગુસ્સે થઈ જાય છે અને ભાઈ કહે છે કે ખબર નથી પડતી કે આ બાળકો ક્યાંના મસ્તી કરી રહ્યા છે. ખાસું એવું ધમકાવે છે અને થોડી વાર રહીને પછી આવે છે બાજુમાંથી કોઈ પડોશીને, કહે છે તમને ખબર છે આ બાળકો નહીં, મમ્મી એક્સપાયર થઈ ગઈ છે અને છેલ્લા 10 દિવસ પછી આજે આ બાળકો આટલું ખુલીને મસ્તી કરી રહ્યા છે. તરત એ જે વ્યક્તિ હતો એનો ભાવ બદલાઈ ગયો. એટલે ક્યારે પણ બાળક આવે ને ત્યારે સૌથી પહેલું એક લેવલ લાગી જાય છે, બહુ તોફાની છે, તો તોફાની જ બાળક હોય અને નસીબદાર છે કે બાળક તોફાન કરે છે. બાકી જે બાળકો તોફાન નથી કરતા એ બધા હોસ્પિટલમાં છે. તમે મળો એવા મધરને કે રાહ જોવે છે કે મારું બાળક ક્યારે દોડે. જે હેન્ડીકેપ છે એના મધર એવી રાહ જોવે છે કે મારું બાળક ક્યારે દોડે. જે બોબડું છે એ માતા પિતા રાહ જોવે છે કે મારું બાળક ક્યારે બોલે. તો બાળક તોફાન કે મસ્તી નહીં કરે તો કોણ કરશે? તો કોઈ પણ બાળક જ્યારે તોફાન કે મસ્તી કરે છે તો સૌથી પહેલા હું એવું માનું છું કે એવો શબ્દ તો ન જ નીકળવો જોઈએ કે સાલા તું તો બહુ તોફાની છે, તું તો બહુ તોફાન કરે છે. એને એવું કહું કે કેટલો એક્ટિવ છે યાર. બાકી તમે જોજો કેટલાય આમ તમે નિરાશ બેઠા હોય ને, બાળક હંમેશા હસતું રમતું ને કૂદતું હશે. એને જોઈને 2 મિનિટ આપણને પણ થાય કે લઈને જરા હું રમી લઉં. અને પેલું કહેવાતું નથી કે બાળક વગર જોજો ઘરમાં ખિલખિલાટ હશે જ નહીં. બાળક ખરેખર સતત તમને લાઈવ રાખે છે એવરી મોમેન્ટ. એ ક્યાંક ને ક્યાંક આપણો અણગમો હોય છે, આપણી અંદર કંઈક એવું ચાલતું હોય છે અને આપણને એ મજા નથી આવતી, પણ એ મજા આપણી પોતાની મજા નથી. બાળક તો એની મજામાં સતત મજા કરતું હોય છે. એટલે એટલીસ્ટ જો તમારી પાસે પેન અને પેપર હોય તો હું એવું કહીશ કે તમારું નહીં, કોઈ પણ બાળક જયારે તોફાન કરતું હોય ત્યારે આપણે એને એવું નહીં કહીએ. આપણે એને એવું કહીશું, વાહ કેટલું સરસ રમે છે તું, કેટલું સરસ એક્ટિવ છે તું. રાઈટ? કેટલા લોકો આવી પ્રોમિસ કરે છે કે બાળકને તોફાની નહીં પણ બાળકને એક્ટિવ અને એનર્જેટિક કહીશું. કેટલા લોકો પ્રોમિસ કરે છે? પાયલબેન, વેરી ગુડ. બસ એક જ વ્યક્તિ કે મને ખાલી એક જ દેખાય છે? હિતેશભાઈ, યસ. અને હું મારા બાળકને તોફાનીને લેબલ નહીં આપું, એને સતત એવું નહીં કરું કહું કે બેસતે જપીને બેસતો નથી, બહુ તોફાન કરે છે, આવું તો હું નહીં જ કહું. બરાબર? ઓકે અર્પિતાબેન, તમે હેન્ડ રેઝ કર્યું છે, કઈ ક્વેશ્ચન છે? ઓકે ઠીક છે. નેક્સ્ટ બીના મેમ. ફીવર ઓર ફેલ્યોર ડાયગ્નોસિસ ઇઝ ધ કી. તમને સ્ક્રીન પર દેખાય છે?
તો બહુ સરસ ફીવર ઓર ફેલ્યોર અહીંયા બે વાત કરી છે ને બે ફોટો બતાવ્યા છે કે એ બાળકને ખરેખર તાવ છે કે કોઈ ફેલ્યોર છે. આજે પણ આપણે આટલા મોટા છે તો આપણને ખબર છે, એક સાવ સામાન્ય જેટલી પણ મમ્મીઓ છે એની વાત કરું કે કોઈ મહેમાન આવવાના હોય અને આપણે હું નક્કી કર્યું હોય કે આજે તો બહુ સરસ હું ઢોસા અને સાંભાર બનાવીશ, બધી તૈયારી કરી હોય, બધો જ મસાલો ફૂલ હોય અને મહેમાન આવે ને એ જ દિવસે ઢોસા બરાબર ઉતરે નહીં, કે સાંભારનો ટેસ્ટ રેગ્યુલર જેવો થતો હોય ને એવું ના થાય, ત્યારે શું થાય તમને કે રોજ તો બહુ સરસ ઢોસા ઉતરે છે, સરસ પતલા પતલા અને ક્રિસ્પી, આજે આને શું થવાનું હતું, આજે જ કેમ આવું થાય છે? હા, તો એ શું છે? આપણને મજા નથી આવતી. જોજો તમે ક્યાંક આપણો કોન્ફિડન્સ લો થઈ જાય છે. ફિયર, યસ, ક્યાંક ડર હોય છે કે રોજ જયારે બનાવતા હોઈએ છીએ ત્યારે બેકઅપ માઇન્ડ એવું નથી હોતું કોઈ મહેમાન આવવાનું છે, કોઈને ધ્યાનમાં રાખીને આપણે નેચરલ એક આપણા ફ્લોમાં કરતા હોય છે. જ્યારે આપણે નેચરલ એક આપણા ફ્લોમાં કંઈક કરતા હોઈએ છીએ ત્યારે બહુ સરસ થાય છે. તો સરસ, તો બાળકને જ્યારે પણ આપણે મોટા ભાગે તમે જુઓ બાળકને ડર, પ્રલોભન, લાલચ કંઈ પણ કામ કરાવવું હશે કાં આપણે એને ડરાવીને કરીશું, ધમકાવીને કરીશું અથવા એને લાલચ આપીને કરીશું, તો આ બહુ લાંબો ટાઈમ નહીં ટકે. તો પહેલું, બાળકને ડરાવીને, ધમકાવીને અથવા લાલચ આપીને નહીં, પણ જો તમે બાળક સાથે સમજણપૂર્વકનો એક સંવાદ કરશો, એને સમજાવશો, તો એ લાઈફ ટાઈમ એની મેમરીમાં રહેશે. અને જો બાળકને બે વસ્તુ હોય છે, ડર અને રિસ્પેક્ટ બે અલગ છે. તમને એમ થશે કે તો શું બાળકને ડરાવવાનું જ નહીં? ના, તમે તમે ડર ક્યાં સુધી આપશો? એક ટાઈમ એવો આવશે કે એને ખબર પડી જશે કે મેક્સિમમ પેરેન્ટ્સ શું કરશે, પછી એ ડરથી ઉપર જતો રહેશે. તમને ખ્યાલ હશે એવા કેટલાય બાળકો છે જેને બીક જ ના લાગે, એને તમે કેટલો પણ મારો, ધમકાવો, રૂમમાં પૂરી દો, એને કઈ ફરક ના પડે. પણ જો તમે એની સાથે સમજણપૂર્વકનો કોઈ સંવાદ કરશો તો એ સમજણ એ જીવનમાં એને પણ આગળ લઈ જશે, તમને પણ આગળ લઈ જશે. તો અહીંયા એ છે કે ક્યારેક બાળક મોટા ભાગે સ્કૂલે ના જવું હોય તો કમ્પ્લેન શું હોય? કોણ કહેશે મને મમ્મીઓ? તમારું બાળક ક્યારે ક્યારે એવું કહે છે કે સ્કૂલે નથી જવું? કે તમારું કોઈનું બાળક એવું કહેતું જ નથી સ્કૂલે નથી જવું? તો બહુ સરસ નહીં મેડમ કે કે છે. ત્યારે તમે શું કહો છો? કઈ નહીં સમજાવી સમજી જાય. બહુ સારું કહેવાય, માની જાય છે. હો, હા માની જાય છે. પણ મોટા ભાગે શું કે મમ્મી પેટમાં દુખે છે, આ હોય બાળક. આવું આવું એક બે વાર કીધું તું પણ સમજાવી સમજી જાય છે. બહુ સરસ. પણ જ્યારે બાળક ક્યાંય પણ કઈ વસ્તુ ના પાડે છે સ્કૂલમાં, તમારું તો બાળક પ્રીસ્કૂલમાં છે, પણ જ્યારે બાળક એવું કહે છે કે સ્કૂલે નથી જવું, તો તબિયત તો ઠીક છે પણ બીજા ઘણા બધા કારણો હોય, તો હંમેશા બાળકને સમજવું કે આ કેમ ના પાડે છે. અને ક્યારેક એવું કે નથી જવું સ્કૂલમાં તો કઈ વાંધો નહીં બેટા, ચાલ આજે આપણે ઘરે રહીને મજા કરીએ, પણ એવો હઠાગ્રહ નહીં કે મારી મચડી ધમકાવીને, ડરાવીને, અથવા તો ક્યારેક આપણે લાલચ આપીએ છીએ, ચાલ તું આજે સ્કૂલે જઈ આવ, સાંજે તને ચોકલેટ લઈ આપીશ હો, અથવા કાલે તને પીઝા ખવડાવીશ હો. તો આ શું કર્યું આપણે? એને લાલચ આપી. પણ જો આપણે એને સમજાવીએ અથવા સમજીએ એનું કારણ કે સ્કૂલે જવાની કેમ ના પાડે છે, રાઈટ? નેક્સ્ટ. અનકન્ડિશનલ લવ. આ એક હું એવું કઉ છું કે કહેવાય ને કે બ્રહ્માસ્ત્ર છે. બાળકને તમે અનકન્ડિશનલ અનહદ પ્રેમ આપો તો તમે જેવું બાળક ઈચ્છો છો એવું બાળક થાય. અને પછી નેક્સ્ટ છે બીજું કમ્પેરિઝન. એટલે જો તમે બાળકને સરખામણી નથી કરતા કોઈ બીજા બાળક સાથે અને તમે ભરપૂર પ્રેમ આપો છો, તો તમે જેવું ઈચ્છો છો એવું બાળક થાય ને થાય. કેટલા લોકો આમાં એગ્રી છે? શું લાગે તમને? કેટલા પેરેન્ટ્સ એગ્રી છે? માત્ર બે વસ્તુ,
જો બાળકને કમ્પેરિઝન નથી કરતા અને એને ભરપૂર જો પ્રેમ આપીએ છે તો બાળક, તમે એવું વિચારો કે મારે આ બાળકને ખૂબ ભણાવવું છે, જે પણ બનાવવું છે બાળક બને. કેમ કે આપણે બધા જ મનુષ્ય ક્યાંક ને ક્યાંક અલ્ટિમેટલી પ્રેમ જ એક એવું વસ્તુ છે કે જે જોડી રાખે છે. કેમ કે આજે કોઈનો પહેલો નંબર આવ્યો છે તો કાલે પાછો કોઈનો પહેલો નંબર આવવાનો જ છે. અને આપણું બાળક છે અને અલગ છે, તો જેવું છે તેવું એને સ્વીકારીએ, એની સરખામણી બીજા કોઈ બાળક સાથે ન કરતા એ જ્યાં છે ત્યાંથી આગળ કેમ જઈ શકે એમાં આપણે એને સહયોગ કરીએ. એ માતા પિતા છે. બાકી સોસાયટી તો કરવાની જ છે. એ જેવો આ ઘરમાંથી બહાર પગ મૂકશે ત્યાં સતત આ ચાલવાનું છે, કમ્પેરિઝન અને કોમ્પિટિશન. પણ એટલીસ્ટ આપણે ઘરમાં તો એ ના કરીએ એની સાથે, રાઈટ? નેક્સ્ટ, લિમિટેશન, એક્સપેક્ટેશન. આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે અને ઘણા બધા એક્ઝામ્પલ છે, તમને ખબર હશે. થોમસ આલ્વા એડિશન, કે જેને સ્કૂલમાં ટીચર એવું કીધું હતું કે આ બાળક તો મન બુદ્ધિનું છે, રાઈટ? એ જ માતાએ આપણને એક વૈજ્ઞાનિક આપ્યો. તો આ છે માતા પિતા. એને લિમિટ છે, દરેક બાળક અલગ છે, એની લિમિટેશન અલગ છે, પણ આપણે એ બાળકથી ક્યાંક ને ક્યાંક આપણી પોતાની ક્યાંક અપેક્ષાઓ એટલી બધી હોય, એક્સપેક્ટેશન આપણે જ્યારે રાખીએ છીએ ત્યારે આપણે અને બાળક બંને દુઃખી થઈએ છીએ. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ, ચિલ્ડ્રન આર નોટ હિયર ટુ ફુલફિલ યોર ડ્રીમ્સ. આપણા બાળકો આપણા સપના પૂરા કરવા નથી આવ્યા. કેટલા લોકો એવા હશે, કેટલા માતા પિતા ઈચ્છતા હશે કે મારે તો ડોક્ટર બનવું હતું, હું ન બની શકું, પણ મારા બાળકને ડોક્ટર બનાવીને રહીશ. શું આપણે જોઈએ છે ને લિમિટેશન, એના પોટેન્શિયલ, કે એ ડોક્ટર બનવા માટે છે કે નહીં? તમને ખબર છે આજે અત્યારે ઓલમોસ્ટ 80% જે લોકો કામ કરી રહ્યા છે એ જે ભણ્યા છે એ નથી કરતા. કેમ કે એમને કરવું તો કંઈક ઓર, બનવું તો કંઈક ઓર, પણ માતા પિતાએ કીધું કે એન્જિનિયર કરવાનું છે એટલે કરે છે અને એ લાઈફમાં ક્યાંય ખુશ નથી. તો એટલીસ્ટ આપણે એક સમજદાર માતા પિતા તરીકે એટલું તો કરીએ કે બાળકને જાણીએ, બાળકનો રસ અને રુચિ શામાં છે, બાળકને શું ગમે છે. નહીં કે મને શું ગમે છે હું બાળક પર થોપી દઉં. કેમ કે બાળકને જે ગમે છે એ કરશે ને તો એ બાળક એટલીસ્ટ જીવનમાં ખુશ રહેશે. આપણને બધાને ખબર છે કે ડોક્ટર, એન્જિનિયર કે ખૂબ પૈસા આવવાથી ખુશી નથી રહેવાતું, હે ને? હેપીનેસ ખાલી એમાં નથી. તો હું મારા બાળકને શું ઈચ્છું છું? એ ખુશ રહે ઈચ્છું છું કે પછી એ ડોક્ટર બની જાય ને મારે કેવું છે કે જો મેં તો મારા બાળકને ડોક્ટર બનાવ્યું. નેક્સ્ટ, ડોન્ટ ક્રિટિસાઇઝ, એપ્રિશિએટ એન્ડ મોટિવેટ. ટીકા નહીં કરવાની એની બાળકની, કઈ ને કઈ પ્રત્યે પણ જો તમે નોટ ડાઉન કરશો ને તો બાળકમાં 8 સારી વસ્તુ હશે, 2 સારી વસ્તુઓ કદાચ નહીં હોય, એને કોઈનામાં નહીં હોય. એ તમારામાં, મારામાં કંઈક તો એવા હશે જ 2 ગુણ. એ 2 ગુણ એવા હશે ઇવન આપણને પોતાને પણ સ્વીકાર્ય નહીં હોય. આપણી પોતાની એક વાત એવી છે જે આપણને પણ સ્વીકાર્ય નહીં હોય. તો બાળકને સતત તું ભણતો નથી, તું સરખો બેસતો નથી, તું જલ્દી કામ નથી કરતો, તું ફટાફટ નથી કરતો, તું આ નથી કરતો, સતત જ્યારથી બાળક ઉઠે ત્યારથી આપણે સવારથી તું આ નથી કરતો અને તું આમાં બરાબર નથી. ઘરથી લઈને સ્કૂલમાં જાય, ફ્રેન્ડ્સ પાસે જાય, સતત એ જ સાંભળે છે કે હું બરાબર નથી. તો એટલીસ્ટ એઝ અ પેરેન્ટ્સ બાળકને શું સારું છે, બાળક એક લીટી પણ લખે છે તો આપણે એવું કહી શકીએ વાહ ખૂબ સરસ બેટા, એક લીટી લખી, ચાલ આપણે બીજી લીટી લખવાનો પ્રયત્ન કરીએ. પણ એક લીટીમાં શું કર્યું તે? અરે એને એક લીટી લખવાનો પ્રયત્ન તો કર્યો. અને એવો હઠાગ્રહ ક્યારે 1 કલાક ભણવાનું એટલે ભણવાનું. એ 1 કલાકમાં ખરેખર ભણતો નથી. ઉપરથી એમાં માંડ 10 મિનિટ ભણતો હશે, બાકીની 50 મિનિટ એને નથી ગમતું તેમ છતાં બેસી રહે છે. એના કરતા જો એ 10 મિનિટ પણ બેસે છે તો એને એપ્રિશિએટ કરીએ, ખૂબ સરસ બેટા, આજે તું 10 મિનિટ બેઠો, કાલે આપણે 15 મિનિટ બેસીશું. મોટાભાગનો મારો નાનો બાબો છે કક્ષિલ, એને પણ ભણવા બેસવાની વાત કરો ને તો એને કંટાળો આવે. એટલે હું એમ કહું કે આપણે છે ને કક્ષિલ 5 મિનિટ આપણે રીડિંગ કરીશું, તો એ તરત માની જાય. પછી 5 મિનિટ રીડિંગ કરે
પછી એવું કે હવે મૂકી દઉં, પછી હું કહું બેટા હવે આપણે છે ને 3 મિનિટ ખાલી લખી દઈએ, એમ કરીને 10 મિનિટને હું ડિવાઈડ કરું, પછી બપોરે પાછી 15 મિનિટ લઉં, ત્યારે આખા દિવસમાં 1 કલાક થાય. હવે એવરેજ તમે જોવા જાવ તો 1 કલાક બહુ સરસ ઇનફ છે, અને એ જે 1 કલાક છે એ એકદમ કન્સ્ટ્રક્ટિવ થાય. પણ હું એવો હટાગ્રહ રાખું કે 1 કલાક કમ્પ્લીટ એક બાજુ પલાઠી વાળીને બેસી જા, તો 8 વર્ષના બાળક માટે નથી પોસિબલ. બાળક પણ દુખી ને હું પણ દુખી. તો સતત એને, અને આ ટીકા ખાલી આપણે આપણા પૂરતી નહીં રાખીએ, આજુબાજુ પડોશ જઈએ ને, ચાલ મારો ભણતો નથી, પેલો કે મારો ભણતો નથી, પછી એ કમ્પ્લેન હંમેશા મમ્મીની હોય, ખાતું જ નથી મારું બાળક. તો કેટલા મદદ એવું હોય છે મારું બાળક જમતું નથી, અને મને પછી એવો પ્રશ્ન થાય કે જમતું નથી તો જીવે કેમનું છે? પણ આપણને પેલું એવું હોય ને કે હું ઈચ્છું ને એટલું ખાય, એ એની જરૂરિયાત પૂરતું તો ખાઈ જ લેતું હોય છે, પણ મને સતત એવું હોય કે હું ઈચ્છું ને એટલું ખાઈ લે. 4-5 રોટલી ખાઈને તો મને સંતોષ થાય. થાય છે કે નહીં આવું? તો એક પોઈન્ટ આપણે નોટ ડાઉન કરીશું કે જેટલી પણ સારી વસ્તુઓ છે બાળકને એપ્રિશિએટ કરીશું અને મોટિવેટ કરીશું, rather than criticize. નેક્સ્ટ બીના મેમ, ફિઝિકલ એન્ડ ઇમોશનલ સપોર્ટ, જે આપણે વાત કરી પહેલા જ કે ઘણીવાર બાળક કશું નથી બોલતું હોતું ત્યારે ખાસ સમજવાની જરૂર છે એ કેમ નથી બોલતું. ક્યારેક બાળક રિસાઈ જાય છે તો એને મનાવવું પણ પડે. તો એનું ઇમોશનલ બેલેન્સ ખાસ રાખવું એ આપણા માતા પિતાની જવાબદારી છે. ક્યારેક એવું થાય કે એને તમે ખાલી માત્ર એનું ભાવતું જમવાનું પણ જમાડો ને તોય ખુશ થઈ જાય, પણ એ ભાવતું જમવાનું એને ક્યારે જમવું છે ને એ જો તમને ખબર પડી જાય ને તો બેલેન્સ થઈ જાય, ન ઈચ્છવા છતાં પણ. આપણે નથી કદાચ સરપ્રાઈઝ આપીશ તને, તો એનું ઇમોશનલ પાર્ટ છે. ક્યારેક આપણે સામેથી કહીએ કે આજે તાર સ્કૂલ નથી જવાનું, આજે આપણે મજા કરવાની છે, જ્યારે તમે બાળકના ચહેરા પર ખુશી જોજો કંઈક અલગ જ હશે. ક્યારેક અચાનક એને આપણે ગાર્ડનમાં રમવા લઈ જઈએ, એને મિત્રો પાસે રમવા લઈ જઈએ. સપોર્ટ, એન્કરેજમેન્ટ, એપ્રિશિએશન, લવ અનકન્ડિશનલ, રાઈટ, જે આપણે પહેલા જ વાત કરી કે ભરપૂર પ્રેમ આપો બાળકને. નેક્સ્ટ બીના મેમ, Shilpa ma'am, it was the last slide. ઓકે, એક લાસ્ટ, ઠીક છે. તો આપણી પાસે 1 કલાક હતો ને 10 મિનિટ છે, એટલે હવે તમને કોઈ પણ પેરેન્ટ્સને આપણે જે આ ચર્ચા કરી એમાં કંઈ પ્રશ્ન હોય, અથવા તમને એવું લાગતું હોય કે તમે આજે વાત કીધી એમાં હું સહમત નથી, તો આપણે ચોક્કસ મિનિમમ 10 મિનિટ છે ને આપણી પાસે? તમે બધા એગ્રી છો? 10 મિનિટ? તો નો યોર ચાઇલ્ડના લઈને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. અર્પિતા મેમ, તમારું હેન્ડ રેઝ છે. ડુ યુ હેવ એની ક્વેશ્ચન? ઓકે. કોઈને તમારા બાળકને લઈને ક્વેશ્ચન હોય તો તમે શેર કરી શકો છો. બાળકને કઈ પ્રશ્ન હોય, જો આ કયું છે મયંક, મયંકને કઈ પ્રશ્ન હોય, હા મયંક તમે મ્યુટ છો. Hello, Mayank is the father name, Shilpa ma'am. સોરી. Okay, Yeah. વેદાંશના પપ્પા છે. મારું આ વેદાંશ છે, મારું નામ મયંક છે. અને સ્ક્રીન ઉપર પેલા બીના મેડમ ને જોઈને બહુ ખુશ થઈ ગયો પેલા વેદાંશ કે આ બીના મેડમ આવ્યા, બીના મેડમ. એટલે મને પણ થોડું આશ્ચર્ય થયું કે સરસ, ચલો મારું બાળક હવે ઓળખે છે, ઘરના સિવાય પણ બહાર બધાને ઓળખે છે. અને બીજું કે મેડમે અત્યારે જે બધી અલગ અલગ વાતો કરી, બહુ સરસ વાતો કરી, પણ એમાં મારે એક વસ્તુ ઉમેરવી છે કે દરેક વાલીઓને પોતાના બાળકો તો વાલા હોય જ છે, અને મેડમે હમણાં સમજાવ્યું એમ કે ચલો કંઈક આપણે થોડા સુધારા વધારા કરવાની જરૂર છે પોતાના સ્વભાવમાં, પરંતુ આપણા બાળક માટે આપણે જેવું પેરેન્ટિંગ ઈચ્છીએ છીએ એવું ને એવું પડોશીના બાળક પ્રત્યે પણ આપણે એવો ભાવ રાખીએ. તો મારા હિસાબે સૌથી મોટું પેરેન્ટિંગ એને કહેવાય, કેમ કે મારા બાળકને તો હું ઈચ્છીશ કે સારું જ ખવડાવવું, સારું ફેરવું, સારું રમાડવું, પણ પડોશના 2 બાળકો મારા બાળક જોડે રમતા હોય પછી હું એમાં ભેદભાવ એવું ના કરું કે લે સારું રમકડું બેટા તું રમ અને પડોશના બાળકને જયારે તૂટેલું ફૂટેલું આપું. એવું જયારે ના થાય ત્યારે બેસ્ટ પેરેન્ટિંગ કહેવાય મારા હિસાબે, એવું છે.
અને બીજી વસ્તુ કે જ્યારે હમણાં મેડમે વાત કરી ને કે ક્યારેક ક્યારેક બાળક આપણું એમ કે સ્કૂલમાં નથી જવું, તો અમારે એવું થોડું ઊંધું છે કે શનિ રવિ અમારે એને પકડીને બેસાડવું પડે કે બેટા આજે રજા છે. ઉપરથી 11 વાગ્યાનો તૈયાર થઈ જાય કે ના આજે સ્કૂલમાં જવું છે. અમારે કેવું પડે બેટા આજે રજા છે, તો કે ના મારે તો જવું જ છે. એટલે આવી થોડીક ઉલટફેર પરિસ્થિતિ છે બહુ મસ્તીખોર, બહુ જ, પણ થોડુંક અમે હેન્ડલ કરતા શીખીએ, કેમ કે પહેલું ચાઇલ્ડ છે અમારું, એટલે થોડું હેન્ડલ કરી રહ્યા છીએ. અમારી ઉંમર પણ નાની જ છે અત્યારે, એટલે પેરેન્ટિંગ હજી શીખતા અમને બી થોડી વાર લાગશે, પણ આવા વર્કશોપ થકી અમે થોડા જલ્દી એક્ટિવ થઈશું આમાં. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મેડમ. ચોક્કસ, થેન્ક યુ મયંકભાઈ, તમે બહુ સરસ વાત કરી કે મને પડોશીનું બાળક પણ જ્યારે મારું બાળક લાગે. એ તો આપણે વાત કરી જ છે કે વિશ્વ શાંતિ, બાળ ઘડતર થકી વિશ્વ શાંતિ. મને દરેક બાળક મારું બાળક લાગે, હે ને? ત્યારે આજે સોસાયટી છે ને, આપણે જે પીસફુલ સોસાયટીની જે ઈચ્છા કરીએ છીએ, અને તમારા જેવો વિચાર જો દરેક ફાધરમાં આવી જાય ને મયંકભાઈ, તો ખરેખર આપણું જે સમાજ, જે ભય સમાજ છે ને, અત્યારે તમને મને ક્યાંક બાળકને એકલું મૂકતા જે ભય છે એમાં આ જ છે કે મારું બાળક સેફ નથી, એમાં કોણ જવાબદાર છે? ક્યાંક તમે ને હું જ જવાબદાર છીએ. મને એક વિશ્વાસ આવે કે જો હું કોઈના બાળકને નુકસાન ન પહોંચાડી શકું, તો મયંકભાઈ કેમ પહોંચાડી શકે? જો આ વિશ્વાસ અને આ ભાવ દરેક માનવમાં આવી જાય, તો આજે ભયમુક્ત સમાજની આપણે વાત કરીએ છીએ, અને ભયમુક્ત સમાજ હોય ને ત્યાં બાળપણ એકદમ સ્વતંત્ર મુક્તપણે વિસરી શકે. અને બીજું તમે વાત કરી એના માટે તો શ્રેય બીના મેમને જાય છે કે તમારું બાળક શનિ રવિ સ્કૂલે જવા માટે જીદ કરે છે. એનો મતલબ કે ઘરથી પણ વધારે સારું વાતાવરણ સ્કૂલ આપે છે, ત્યારે જ બાળક આવું કે. અને ત્રીજું, તમે નસીબદાર છો, તમારા બાળકને ભણવાનું બહુ ગમે છે. ખૂબ સરસ. તો બીજા કોઈને કઈ શેરિંગ કરવું છે? તમે લોકો हेलो मैम मैं યસ, બોલો. हाँ हेलो मैम गुड इवनिंग। मैं दीपांशी की मम्मी हूँ, मेरी डॉटर नर्सरी में है। एम आई ऑडिबल मैम? યસ 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 યસ, કન્ટિન્યુ. एम आई ऑडिबल? ओके। યસ યસ. तो एक्चुअली मैम मेरे ट्विंस है, मेरी ट्विंस दो डॉटर्स है। तो जो छोटी वाली डॉटर है जो बीना मैम के यहाँ आती है, उसको थोड़ा डिले डेवलपमेंट का इश्यू है। लेकिन मैंने उसे एज इट इज जैसे है वैसे एक्सेप्ट किया है। मुझे उससे उल्टा उसे देख के मुझे बहुत खुशी होती है, हम दोनों बहुत हैप्पी होते हैं उसकी जो नई नई इम्प्रूवमेंट देखते हैं ना। जब बड़ी डॉटर में इतना हुआ था, उतना उससे ज्यादा छोटी वाली में बहुत मजा आता है ना, इससे ये नया सीख लिया, इसको ये आता है। तो उसमें जो इम्प्रूवमेंट है उसको देख के खुशी होती है। और कंपैरिजन तो रहा ही नहीं है, उसके जो पिछले परफॉर्मेंस से कंपैरिजन होता है कि नहीं वो पिछली बार से इस बार ये इतना ज्यादा सीख गई है। और थैंक्स टू बीना मैम और छाया मैम जो इतने सपोर्टिव और इतने केयरिंग है कि वो मेरी डॉटर तो ऐसे वो बीमार होती है तो भी जाने को कहती कि नहीं मुझे स्कूल जाना है। उसके एक्शन से उसका बैग लेके ऐसे खड़ी हो जाती, नहीं मुझे भेजो। मैंने कहा इसे स्कूल भेजोगे तब ये ठीक होकर आएगी। तो थैंक्स टू यू ऑल ऑफ यू मैम। आपने भी बहुत अच्छा पेरेंटिंग का सेशन लिया, उसके लिए थैंक यू सो मच सर। थैंक यू सो मच कि आज के टाइम पे, और स्पेशली मदर, मतलब 8:30 बजे, मतलब वही होता है कि फटाफट से घर का काम पताओ, थक भी गए होते हैं, और ऊपर से इतनी बारिश है तो डेफिनेटली होता है कि सो जाए। लेकिन फिर भी आप ऑलमोस्ट 50 मदर बैठी है, दैट मीन्स कि आपको एक विश्वास तो है यूनिकॉर्न प्री स्कूल पे कि बीना मैम ने कुछ अरेंज किया है तो ऐसे ही नहीं होगा। तो वो जो विश्वास आपने बीना मैम पे रखा, मेरे पे रखा, और पीफर पे रखा, सो इन तीनों के लिए थैंक यू। एनीथिंग एल्स? और अगर आपको ये अच्छा लगा हो तो आप डेफिनेटली बताइएगा, हम लोग डेफिनेटली ये कंटिन्यू करेंगे। और ऑनलाइन तो ऑफ कोर्स आप अपने घर के रहकर कर ही सकते हो, सो डेफिनेटली वी विल कंटिन्यू. મેમ यस. બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટે એક બે કોઈ ટિપ્સ? વાહ, ખૂબ સરસ. આવો પ્રશ્ન આવે તો મને મસ્ત આવે. કેટલા વર્ષનું બાળક છે? 4 વર્ષ. 4 વર્ષ. જુનિયર કેજી. મને એટલું કહેશો ખાલી કે એનો આત્મવિશ્વાસ ઓછું છે એવું તમને ક્યારે લાગ્યું? કંઈક એને કહીએ ને તો અભી એમ તરત સરેન્ડર કરી દેતો હોય ને એવી રીતે જ કે હા મમ્મી તું જે કે એમ. એટલે મને થોડું એવું થાય કે ના થોડું આર્ગ્યુમેન્ટ બી જરૂરી છે એમ. નાનો છે એ થોડી આર્ગ્યુમેન્ટ, ના મમ્મી હું મારું જ કરીશ, અને આ કે હા મમ્મી તું જે કે એમ. એટલે મને થોડું એવું થાય કે અત્યારે નાનો છો બરોબર, પછી થોડું મોટું થાય, બધે હાજી હાજી થઈ જાય, એનો સ્વભાવ એ રીતનો ના થઈ જાય, એ થોડું એનું સેલ્ફ કોન્ફિડન્સ હોય.
ખૂબ સરસ. તો જો પહેલા તો તમને કહું કે 5 વર્ષ પછી બાળકને ખરેખર લોજિકલી ડેવલપમેન્ટ કરવું જોઈએ, ત્યાં સુધી ન કરવું જોઈએ. 5 વર્ષ પછી આપણે એને એવા પ્રશ્ન પૂછવાના જેથી કરી લોજિકલી વિચારતો થાય. લોજિકલ થિંકિંગ, ક્રિટિકલ થિંકિંગ, આ બે વસ્તુ 5 વર્ષ પછી જે કોગ્નિટિવ માઇન્ડ હોય એમાં આવે. એટલે અત્યારે તમે જોજો, એક તો ઓફકોર્સ ઓબેડિયન્ટ છે કે જે સરેન્ડર કરી દે છે, પણ તમારો જે પ્રશ્ન છે કે ના આવું ન હોવું જોઈએ, તો એવા લોજિકલ ક્વેશ્ચન આપણે એને પૂછવાના. સપોઝ એને ભણવામાં કઈ આવતું હોય, એને તમે બેઠો ત્યારે પૂછવાનું કે રોટલી કેમ ફૂલે છે બેટા? પ્રશ્ન થાય, હા, રાઈટ? તો હવે તમારે ફાઇન્ડ આઉટ કરવા છે કે કેવા લોજિકલ ક્વેશ્ચન હું એને પૂછું રોજિંદા જીવનમાં, અને એના પ્રશ્નના જવાબ કેવા આપે છે, કે શું ત્યાં પણ સરેન્ડર કરી દે છે, અથવા એમ કે મૂક ને મમ્મી મને નથી ખબર, અથવા એને ઇન્ટરેસ્ટ પડે, ક્યુરિયોસિટી થાય, રાઈટ? એવા ક્વેશ્ચન એને પૂછવાના કે તમને એવું થાય કે પેન્સિલ માંથી બ્લેક જ કેમ લખાય, ચોકમાંથી વ્હાઈટ જ કેમ લખાય? હા, એ ટ્રાય કરે. ઇરેઝરમાં એવું તો શું હશે બેટા કે ભૂસાઈ જાય છે અને બોલ પેન નથી ભૂસાતી, યસ, રાઈટ? તો એને જ 4 વર્ષની ઉંમરમાં એ જે પણ ભણે છે સ્કૂલમાં કે ત્યાં તમારા રોજિંદા જીવનમાં એવા લોજિકલ ક્વેશ્ચન એક લિસ્ટ બેસિક તૈયાર કરવાનું, ડે બાય ડે પૂછતા જ જવાનું, તો તમને પોતાને આઈડિયા આવશે. અને બીજું હું એમ કહું કે સેલ્ફ કોન્ફિડન્સ માટે સૌથી બેસ્ટ હોય તો એ બાળકને એપ્રિશિએટ. અત્યારે શું થાય છે ક્યાંક ને ક્યાંક, આ કદાચ હું માનું છું, હજી વધારે વાત નથી થઈ, કે ઇનડાયરેક્ટલી તમને એવું થાય છે કે યાર આ સરેન્ડર કરી લે છે, પેલું બીજું બાળક છે તો બધા પ્રશ્ન પૂછે છે, તો ક્યાંક એનું પણ એક્સેપ્ટન્સ ઘટે ને, એની અસર એના પર દેખાય. પણ એ જયારે સરેન્ડર કરે છે ત્યારે તમે એને એપ્રિશિએટ કરો કે વાહ બેટા કેટલું સરસ, કેટલો ડાયો દીકરો છે તું, કે મમ્મીની વાત માને છે. ઓકે મેમ. એના સારા ગુણોનું એક લિસ્ટ બનાવજો અને એને એપ્રિશિએટ કરજો. સેલ્ફ કોન્ફિડન્સ માટે એમાં જે છે જેટલું છે એને એપ્રિશિએટ કરો, આપોઆપ વધશે. ઓકે, થેન્ક યુ મેમ. થેન્ક યુ. એના ખોરાક વિશે થોડું કહેજો ને મેમ. શું છે તમને, તમારી શું કેવું ખવડાવવું? શું ખાય છે અત્યારે? અત્યારે ઘરનું તો ખાય જ છે, પણ શું વધારે આપવું તો એના માટે બોડી ડેવલપ માટે બી અને માઇન્ડ બધું જ એમ. તો બાળક માટે છે ને બેસ્ટ ઘરનો ખોરાક, સાદો ખોરાક, બરાબર? અને એક બધું જ આવી જોઈએ, જેમ કે દાળ ભાત શાક રોટલી બાળક ખાય છે, એકાદ બે ફ્રૂટ્સ ખાય છે, સલાડ ખાય છે, દહીં દૂધ છાશ, આટલું જો લે છે ને તો એના માટે પૂરતું છે. ઓકે, અને થેન્ક યુ મેમ. પછી હોય તો પછી તમે બીના મેમને કહેજો, મારો કોન્ટેક્ટ કરજો. હા, ઓકે, થેન્ક યુ મેમ. પણ તમારું 4 વર્ષનું બાળક છે એટલે એનો આત્મવિશ્વાસ તો ક્યાંય જશે, ચિંતા નહીં કરો. બસ, થેન્ક યુ મેમ. અને એને ફિઝિકલ એક્ટિવિટી કરાવો, બધાને કહું છું, તમારા બાળકને તમારે જે પણ ડેવલપમેન્ટ કરવું છે, મેન્ટલ અને ફિઝિકલ કે ઇમોશનલ, સ્પોર્ટ્સ બેસ્ડ એક્ટિવિટી છે. એવું નથી કે તમે એને કોઈ જગ્યા પર મૂકો, તમે ખાલી એની સાથે ક્રિકેટ રમો, ફૂટબોલ રખો, ઘરમાં કંઈક એવી એક્ટિવિટી કરો, પણ ફિઝિકલ એક્ટિવિટી મસ્ટ છે. અત્યારે મોટા ભાગના બાળકોને, જો તમારું બાળક ક્યાંક ને ક્યાંક જમતી વખતે ટીવી કે ફોન જોતું હોય તો રિક્વેસ્ટ છે પ્લીઝ બંધ કરી દેજો. 2 દિવસ બાળક કદાચ નહીં જમે, પણ ત્રીજા દિવસે ભૂખ લાગશે એટલે ઓટોમેટિક ખાશે. પણ ફિઝિકલ એક્ટિવિટી એને કરાવો એટલે બાકીના બધા ડેવલપમેન્ટ થશે. મારા બંને બાળકો 4 કલાક ફૂટબોલ અને ક્રિકેટ રમે છે. અત્યારે પણ ક્રિકેટ ચાલુ છે. મારા ઘરમાં મેદાન હોય જ આમ ક્રિકેટનું. ઓકે, તો તમારું એક અલાઇનમેન્ટ લેવું છે. 9:30 થયા છે. બીના મેમ, કોઈ ક્વેશ્ચન હોય તો? હા, વિકાસ સ્વરાના મમ્મીને પૂછવું છે. હા, સ્વરાના મમ્મી બોલો ને. મેમ, મારી બંને ડોટર છે ને ગ્રીન વેજીટેબલ્સ બિલકુલ નથી ખાતી. એ લોકોને સબ્જી ખાવી જ નથી ગમતી. બસ રોટલી, ઘી ગોળ, છાશ અને ખીચડી, બસ એટલું જ ખાય છે. કેટલા વર્ષની તમારી? આ સ્વરા તો 5 years કમ્પ્લીટ થઈ ગયા એના. ઓકે. અને મોટી છે 11 years કમ્પ્લીટ થઈ ગયા. ઓકે, તમે કેટલા ગ્રીન વેજીટેબલ્સ ખાવ છો? અમે બંને તો ભરપૂર ખાઈએ છીએ, મારા ફ્રીજમાં ખૂટે જ નહીં. તો આજ સુધીમાં એક પણ શાકભાજી નથી ખાતું એને? સ્વરાને બહુ જ એક પણ નથી ખાતી અને બહુ જ મારે બધાને જે પણ પેરેન્ટ્સનો મોટા ભાગનો ક્વેશ્ચન હોય કે બાળક શાકભાજી નથી ખાતું અથવા બાળક શાક નથી ખાતું, તો બધા જ અઠવાડિયે 1 વાર બાળકને શાકભાજી લેવા જોડે લઈને જઈશું.
એક થેલી એને આપી દેવાની. અમે શું કરીએ, અઠવાડિયે એકવાર અમે 4 જણ, હું, મારા હસબન્ડ ને 2 બાળકો, બધાને થેલી 4 વેચી દેવાની માર્કેટમાં અને પૈસા આપી દેવાના. હું મારું જે 8 વર્ષનું બાળક છે એને પણ પૈસા આપી દઉં, 100 રૂપિયા, ને કહું કે તને જે ભાવે તારે લઈ લેવાનું. જેમ કે એને ભીંડા બહુ જ ભાવે, તો કમ્પ્લેટ એ જાતે જેવા પણ ભીંડા લે મસ્ત વીણીને, પછી ગાજર ભાવે તો જાતે ગાજર વીણીને લઈને આવશે. મારે વોચ રાખવાની. પણ બાળકને શાકમાં ઇન્વોલ્વ કરો. શાક માર્કેટમાં લઈ જાઓ, ક્યારેક ખેતરમાં લઈ જાઓ, એ શાક લાવશે, પછી જોડે બેસો. જેમ કે ભીંડા મારા બંને બાળકો ધોવે, લૂછે, સમારે ને વઘારે, પછી એ શાક ખાવાનું એટલું એન્જોય કરે. એટલે જે પણ વસ્તુ નથી ખાતી એમાં બાળકને ઇન્વોલ્વ કરો. અને બહુ બધી એવી એક્ટિવિટીઝ છે, there are so many ways. તમે બાળકને અલગ અલગ રીતે પ્રેઝન્ટ કરો તો એ ચોક્કસ ખાશે. ઓકે વિના મેમ, એનીથિંગ એલ્સ? યસ, ઓકે. આઈ હોપ કે હા, તમે હવે હેલો બીજા કોઈ પેરેન્ટ્સ ને કઈ પૂછવું છે? હા, ઓકે. હેલો. હા બોલો. હા, અરે મારે એમ પૂછવું છે કે મારે ચાઇલ્ડ છે ને આમ જોવા જાય ને તો ઈ વારંવાર ગુસ્સે થયા કરે, અને સ્કૂલમાં કે બધી જગ્યાએ જાય ને તો એકદમ પ્રેમથી વાત કરશે ને હસ્યા કરશે, પણ અમારે જોડે તો ઈ છે ને ગુસ્સામાં જ વાત કરશે. એક જ મિનિટ હો. પપ્પાનો ફોન છે, વાત કરું બેટા. અરે અહીંયા હા, તમારું કેવું એમ છે કે જે બધે પ્રેમથી વાત કરે ને તમારી સાથે ગુસ્સાથી વાત અમે કરે બે માણસ અમે પ્રેમથી જ છે. વાત કરતા હોય, પણ ઈ ગુસ્સામાં જ અમારી જોડે વાત કરે ને 10 મિનિટ યા 5 મિનિટ યા અડધી કલાકમાં ઈ અમારી પર એમ પ્રેમથી વાત કરે, વળી પાછી ગુસ્સે થઈ જાય થોડી વારમાં. તો કેટલા વર્ષનું, તમારી દીકરી કે દીકરો? દીકરી છે, આઈ રહી. કેટલા વર્ષની? 4 years કમ્પ્લીટ નથી, એટલે 4 years હજી 4 years છે. ઓકે, તમે જોઈન્ટ ફેમિલીમાં રહો કે સિંગલ? સિંગલ. તો તમે બેન, તમારી દીકરી? અમે હસબન્ડ વાઈફ ને મારી ડોટર. 3 જણ રહો છો, મેમ બરાબર? બોલાવે. તમે હસબન્ડ વાઈફ એકબીજા પર ગુસ્સો કરો છો? નહીં. બિલકુલ નહીં. નહીં, જરાય નહીં. તો આ બાળક ગુસ્સો કરવાનું ક્યાંથી શીખ્યો? દીકરી ક્યાંથી શીખી? આ રીજો. શું નામ તારું બેટા? બોલો. મને તો મમ્મી જે વાત કહે છે ને મને બિલકુલ સાચી લાગતી નથી, કેમ કે તું એકચ્યુઅલી ગુસ્સો નથી કરતી, તું કંઈક કહી રહી છે પણ મમ્મી બધા જોડે એટલી પ્રેમથી વાત કરશે ને, પણ ઘરે જવું કરે છે. અને તો ઘરે ઇવન મને એના ફ્રેન્ડ્સ મને જ આયા હોય ને મારવામાં તો નથી એની ઉપર આવતું. ગુસ્સો કર્યા કરશે. તમને બધાને ખબર છે હા, કે જ્યાં બહુ જ મિષ્ટી વાલ આવું હોય, કરો છો? જ્યાં બહુ પ્રેમ હોય ને, ત્યાં જ માણસ એની ઓરિજિનાલિટીમાં આવી જાય. એટલે એ તમને સૌથી વધારે પ્રેમ કરે છે, એટલે એ જે બધી લાગણીઓ છે ત્યાં ઠાલવે છે. પણ એને વાત કંઈક ઓર કરવી છે, એ વે નથી ખબર, એટલે ગુસ્સાથી વ્યક્ત કરે છે. જેમ નાનું બાળક શું કરે, ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, પેટમાં દુખતું હોય, એને એક જ કમ્યુનિકેશન આવડે, ખાલી રડતા. તો એને આપણે બીજું કમ્યુનિકેશન શીખવાડવાનું છે, જે નોયોર ચાઇલ્ડમાં આવે છે. કે બાળક અત્યારે તમે જોજો એના ગુસ્સાના પ્રકાર બદલાશે. હવે તમારે એ નોટ ડાઉન કરવાનું. હા, ઈ એમ જ કરે છે. હા, એ ગુસ્સાનો જે પ્રકાર બદલાય છે, એ પ્રકાર કઈ લાગણી સાથે જોડાયેલો છે. એના માટે હજુ આપણે આગળ સેશન કરીશું, ઘણું લાંબુ થઈ જશે તો તમને એમાં ખબર પડશે. પણ હા, તમારે એક એક્સરસાઇઝ કરવાની છે કે એ પ્રકાર ક્યારે બદલાય છે, કયા ટાઈમે બદલાય છે એ. અને બીજું 2 વાક્ય તમારે બદલવાના છે કે તમારી દીકરી તમારી સાથે પણ પ્રેમથી જ વાત કરે છે. હું એને એમ જ શીખવાડું કે બેટા હું તારી જોડે પ્રેમથી વાત કરું તો તું પણ મારી જોડે પ્રેમથી જ વાત કર. હું એને એમ જ શીખવાડતી હોઉં. તમે બોલો, શું નામ તમારી દીકરીનું? મિષ્ટી. મિષ્ટી મારી જોડે બહુ સરસ પ્રેમથી વાત કરે છે. બોલે. ના, ઓકે. તમારે બોલવાનું છે, તમારે બોલવાનું, મિષ્ટીને નથી બોલવાનું, તમારે બોલવાનું છે. હા. મિષ્ટી મારી જોડે પ્રેમથી વાત કરે છે. મારે બોલવાનું કે એને? તમારે, જો તમે કેટલો રેઝિસ્ટન્સ આવે, તમારે જ બોલવાનું છે. ઓકે, મિષ્ટી મારી જોડે કેટલી પ્રેમથી વાત કરે છે. કેટલી નહીં, કેમ કે એના પપ્પા બોલાવે. મિષ્ટી મારી જોડે પ્રેમથી વાત કરે છે. મિષ્ટી મારી જોડે પ્રેમથી જ વાત કરે છે. મિષ્ટી મારી જોડે માત્ર પ્રેમથી જ વાત કરે છે. હા, મિષ્ટી મારી જોડે પ્રેમથી જ વાત આ લખીને કાગળ પર લગાવી માત્ર દેજો. પ્રેમથી જ વાત કરે છે. અત્યારે એક્ટિવિટી ચાલુ છે, દેખો.
ચાલુ છે ને? વાહ, ખૂબ સરસ. હા. ઓકે. એક કરતી જ હોય જો ડ્રોઈંગ બી કરે છે. એ ડ્રોઈંગ જ વધારે કરતી હોય ઘરે તો. મિસ્ટી લવ અને યુ. એક ડાન્સ કરવાનું બોલાવે. મિસ્ટી લવ યુ કહી દે બેટા મને. બોલો. લવ યુ ટુ. સે મિસ્ટી એ આખો દિવસ ઘરમાં જો ડ્રોઈંગ કરશે કાં તો પછી ડાન્સ કર્યા કરશે. બસ આ બે જ વસ્તુ કરશે. સરસ બીના મેમ, એકચ્યુઅલી મારો નેક્સ્ટ કોલ છે, તો આપણે અહીંયા કરીએ. અને ચોક્કસ તમારા જે પણ પ્રશ્નો હોય આપણે ફરી બીના મેમને કહેજો, આપણે નેક્સ્ટ સેશન રાખીશું ઓનલાઈન. ઠીક છે? થેન્ક યુ સો મચ અને બધાને ગુડ નાઇટ. અને તમારા બધા બાળકોને મારો ભરપૂર પ્રેમ. થેન્ક યુ. થેન્ક યુ બીના મેમ, થેન્ક યુ સો મચ. everybody. કોણ બોલ્યું આ થેન્ક યુ? Yes, it's my baby. ગ્રેટ. ઓકે બાય, ગુડ નાઇટ. થેન્ક યુ. બોલ બાય કે બાય ગુડ નાઇટ. બાય.